સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનું વધુ એક પત્ર સામે આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરાને પત્ર લખ્યો છે. નકલી દવા બનાવતા તત્વો સામે કડક કાયદો અમલી બનાવવાની માંગ કરી છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે પણ કડક કાયદાની માંગ કરાઈ છે. કુમાર કાનાણીના પત્રમાં રજૂઆત કરાઈ છે. 2-5 હજાર દંડ ભરી આવા તત્વો છટકબારી કરી જાય છે. હત્યા કરનાર આરોપીને આજીવન અથવા ફાંસીની સજા થાય છે. સામૂહિક હત્યા કરનારને ત્રાસવાદી કહેવામાં આવે છે. નકલી દવા બનાવી અને વહેંચવામાં આવે છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવામાં આવે છે. નકલી ખાદ્ય પદાર્થો બનાવવામાં આવે છે. જે તત્વો લાખો લોકોના જીવ જોખમમાં મૂકે છે, છતાં આવા તત્વો બેફામ બન્યા છે. આવા તત્વો વિરુદ્ધ કડક કાયદો બનાવવો જોઈએ, જે કાયદાનું ચુસ્ત રીતે અમલ થવું જરૂરી છે. વિધાનસભા ક્ષેત્રમાં કડક કાયદો બનાવી અમલી કરાવવો જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે ઘણા સમયથી નકલી દવાઓ, ખાદ્ય પદાર્થો નકલી, પનીર હોય, ઘી હોય, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. દિવાળી પહેલાં આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘણી બધી જગ્યાએ રેડ પાડી. ખૂબ મોટી સંખ્યામાં, મોટા જથ્થામાં પનીર પકડાયું. સુરતની અંદર 9000 કિલો ઘી નકલી પકડાયું. ક્યાં છે પનીર? ક્યાં છે ઘી? શું થયું કે ઘી પનીર બનાવનારા વેચનારા લોકોને કંઈ જ નથી, કંઈ જ ખબર નથી શું કાર્યવાહી થઈ. 2-5 કેસ થાય, 2-5 હજાર 25,000 દંડ થાય, છૂટી જાય, ફરીવાર પાછો ધંધો શરૂ થાય. બેફામ બન્યા છે ભેળસેળ કરનારા, નકલી બનાવનારા લોકો, માફિયાઓ. કોઈ ડર વગર, ભય વગર બેફામ પણ આ ધંધો કરી રહ્યા છે. તો એને અટકાવો કેવી રીતે? મિટિંગો કરવાથી, નિવેદનોબાજી કરવાથી, કોઈ આદેશો કરવાથી આ વસ્તુ શક્ય નથી. આને રોકવા અને બંધ કરવા હોય તો કડક કાયદો બનાવવો પડે, અને કડક કાયદો બન્યા પછી એનું કડક અમલવારી કરવી પડે, એનું પાલન કરાવવું પડે. અને એટલા માટે આ અગાઉ પણ મેં મુખ્યમંત્રીને પણ આ વાત કરી છે. જે તે સમયે ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા, એમને પણ પત્ર લખ્યો છે. વિધાનસભા ગૃહમાં હું બોલ્યો છું કે આની સામે કોઈ કડક કાયદો બનવો જોઈએ અને કડક રીતે એનો અમલ થવો જોઈએ. એનો કંઈ પરિણામ નથી મળ્યું, કાયદો નથી બન્યો. એટલા માટે ફરીવાર મેં આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે કે આવા માફિયાઓને રોકવા હોય. લોકોના જીવન સાથે છેડા કરે છે. કોઈ એક વ્યક્તિની હત્યા થાય તો એ હત્યા કરનાર આરોપીને આજીવન કેદ થાય, એને ફાંસીની સજા થાય. આ લાખો લોકોના જીવન સાથે છેડા થઈ રહ્યા છે, આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે. કોઈ કાનૂન નહીં, કોઈ એવો કડક કાયદો નહીં. લોકો બેફામ થઈને ડર વગર, ભય વગર આ કામ કરી રહ્યા છે. એવા લોકોને રોકવા માટે એક કડક કાયદો બને, જેનાથી લોકો થરથર કાપે, થરથર ધ્રુજે. નકલી બનાવવું હોય, નકલી ખવડાવવું હોય, નકલી વેચવું હોય તો એને ડર હોવો જોઈએ, ભય હોવો જોઈએ. અને એટલા માટે એવો કડક કાયદો બને, અને કડક કાયદો બન્યા પછી એનો કડક રીતે અમલ થાય, એવી મારી માગણી છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.